કમળ ઉપર આખું મંદિર છે, કેમ કે કમળ ખીલેલું છે અને એની ઉપર આખું મંદિર હોય એવી રીતનું આખી ડિઝાઇનિંગ કરેલ છે. આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા મુખ પાટડી વર્ણિંદા ધામ આવેલું છે. અને અહીંયા આગળ તમે જેટલા જણ હોય ત્યાંથી એક જણને રજીસ્ટર કરવું પડે છે. તો આ છે બહારનો નજારો. બહારથી મંદિર કંઈક આવું જ દેખાય છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. તો આ છે મેઇન ગેટ. હવે આપણે અંદર જઈશું. ભગવાન ભોળાનાથ તાંડવ કરતા હોય તેવી પ્રતિમા છે. આ છે શ્રી સ્વામિનારાયણનું મંદિર. મુખ્ય મંદિર થોડા દૂરથી જોઈએ તો કંઈક અદ્ભુત જ નજારો જોવા મળે છે.
સમગ્ર મંદિરની ડિઝાઇન કંઈક એવી રીતે કરવામાં આવી છે કે જાણે કમળ ઉપર આખું મંદિર છે, જેમ કે કમળ ખીલેલું છે અને એની ઉપર આખું મંદિર હોય એવી રીતનું આખી ડિઝાઇનિંગ કરેલ છે. ગણપતિ દાદાની પ્રતિમા છે. હનુમાન દાદાનું મંદિર છે. આ જે નજારો દેખાય છે ત્યાં આગળ અમે નથી ગયા, કારણ કે અત્યારે હાલ બંધ હતું. અને નાના બાળકો માટે ખાસ કરીને રમવા માટેની સુવિધા બહુ સારી છે અને બહુ સગવડ એવી પણ છે અને બહુ સારું એવું લોકેશન છે. પણ એ બંધ હતું એના કારણે થઈને અમે અંદર નથી ગયા, કોઈ કારણોસર બંધ હતું. મંદિરેથી ગેટ તરફનો નજારો કંઈક અદ્ભુત જ દેખાય છે. આવી રીતે તમે જોઈ શકો છો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગુરુકુલ વણેદરા ધામ પાટડી. લોકેશન બહુ ગજબનું છે અને બહુ સારું છે. અહીંયા આગળ તમે નાના બાળકો અને તમારી ફૂલ ફેમિલી સંગાત ફરવા આવી શકો છો. બહુ ગજબનું, એટલે અંદર મજા આવી ગઈ. અને સ્વિમિંગ પુલ પણ હતો, પણ એ કોઈ કારણોસર બંધ હતો એટલે અમે ત્યાં આગળ નથી ગયા. અને આ રહ્યું લોકેશન. એકવાર તમે પણ જરૂર મુલાકાત લેજો.